એની ગાદી ઉપર બેસી જાય, એના ગાડલા ઉપર બેસી જાય, 4-5 આજુબાજુના બાપુને બાજુમાં રમતું હોય. દેવી ઉપાસના, જે દેવી ઉપાસના કરનારા મહાપુરુષો છે એ જીવતી કુંવારકા દેવીને માને છે. એટલે જ આપણે સાધુ સંતોની યારે, કોઈ મહાપુરુષોની યારે કોઈ માતાઓ રહેતી હોય તો આપણે નિંદા કરીએ છીએ, પણ એ કયા અર્થમાં રાખતા હોય આપણને શું ખબર? એ દેવી પ્રકૃતિ છે. એની સામે તમે બેસો ને તમને એ આખો જવાબ આપે. તમે ધારો એ કામ કરીએ. કોઈ માડી તું તો પહેલા રે નોર તે પ્રગટ થયા, માડી તું તો પહેલા રે નોર તે પ્રગટ થયા, માડી તું તો બીજા નોર તે આવ્યા બાજોઠ ઉપર રે, મસરાળી મોગલ ભલે રે ઓઢો રે માડી તે ભેળી, માડી તું તો બીજા નોર તે આવી બાજો ઢોરે માડી તે ભેળ્યું, માડી તારા ભેળિયામાં ઉજળું મારો આવી રે મોગલમાં ભલે રે ઓઢો રે માડી તમે મૂળ જે નવરાત્રિની પૂજા છે, બસ સોઢા રાજાએ માં જગદંબા હિંગળાજની ઉપાસના કરી છે. હિંગળાજ કુમારકા દેવી છે. રામદેવજી મહારાજના કુળદેવી હિંગળાજ છે. સોઢા રાજાના કુળદેવી હિંગળાજ છે. બધાના કુળદેવી હોય, દરેકને કુળ ગોર હોય, કુળ ગુરુ હોય, કુળ દેવી હોય, કુળ ઈષ્ટ દેવતા હોય, બધાને હોય. કુળની પરંપરા અનુસાર ઘણા લોકો માને છે ને ઘણા નથી માનતા. માને તો ઠીક, ન માને તો મુબારક. બાકી હોય અને માં વગર હાલતું જ નથી. સાંભળી લેજો, માં વગર કોઈને હાલતું નથી. માં ઈ માં. પછી મૂર્તિમાં બેઠી હોય ઈ માં હોય તોય ભલે, જનેતા હોય તોય ભલે, માં ઈ માં. બીજા બધા વગડાના વાહ. માં ઈ માં. માં વગર કોઈ વસ્તુ હાલતી જ નથી. માની ઉપાસના તો માં વગર હાલતું જ નથી કોઈને. એમ થાય નથી માનવા વાળા એ દવાખાને જાય તો એમ કે ડોક્ટરને એમ કે મારે શક્તિ નથી. પણ તું ક્યાં માને છો? શક્તિની તારે શું જરૂર છે? હમણાં શક્તિના બાટલા ચડાવો ને. એટલે તમે ક્યાં માનો છો? તમારે શક્તિના બાટલા ઉલેવ ચડાવવો જોઈએ. તમે માનતા જ નથી, પછી ક્યાં વાત? અને માં જ્યાં સુધી આહરાળ ન થાય ને બાપ, ત્યાં સુધી બધું નકામું. માં હોળ કળાએ થઈ જાય. આહા. અને હોળ કળાએ થઈને આંકલો આપી દે, બસ વાત પૂરી. તમામ વિઘન દૂર થઈ જાય. જન્યતા માં એ અખિલ બ્રહ્માંડની માં છે, જગદંબા છે. મોઢે બોલું માં ત્યાં મને હાસાય, નાનપણ હાભરે. હવે બધી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. અને કવિ બોટાદકર થયા. બોટાદમાં એક કવિ થયા, એ લખે છે બધું મળશે પણ માં નહીં મળે. આ વેસાતું બધું મળે. અત્યારે તમામ વસ્તુ પૈસાથી મળે, પણ માં નહીં મળે વેસાતી. અને કદાચ માં વેસાતી અત્યારે મળી જાય, પણ માનો પ્રેમ નહીં મળે, માતૃત્વ નહીં મળે, માનું ધાવણ નહીં મળે વેસાતું. કદાચ માં વેસાતી મળી જાય, પણ માનો પ્રેમ, માનો હેત, માનો ભાવ
માનું જે માતૃત્વ છે એ વેચાતું નહીં મળે, ક્યાંય પૈસા દેતાય નહીં મળે, મળે કોઈને. કરોડો રૂપિયા લઈને બજારમાં તમે જાઓ અને તમે એમ કહો કે અમને 100 ગ્રામ માનું ધાવણ આપો, મળે ક્યાંય? એ ભાઈ મળે? કરોડો રૂપિયાના માલિક હોય તો ન મળે ક્યાંય. એમ કવિ બોટાદકર કહે છે, એ મીઠા મધુરા મીઠા મેહુલા, મીઠા મધુરા મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે. એથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં મળે. એ જી રે જનની જોડ સખી નહીં જડે. એ જી રે જનની જોડ સખી નહીં મળે. અમીની ભરેલી જેની આંખડી રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, અમીની ભરેલી જેની આંખડી રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ. એના હૈયામાં કંઈક એને કોડ રે જનની, એની જોડે સખી નહીં જડે લોલ. એના હૈયામાં કંઈક એને કોડ રે જનની, જોડે સખી નહીં મળે રે લોલ. જનની એની જોડે સખી નહીં જડે. તારા બાલુડા થોડાક આઘેરા જાય તો એને આંકલો કરીને પાછા વાળજે માં. હે માં, હે જગદંબા, અન તારો ખોળો ખૂંદવા માટે અમને બાળક બનાવ્યો ને કાગડા, ઈ ખોળો ખૂંદવા માટે. માં એ તો માં. પછી જનેતા હોય કે કુળદેવ એક વાર માની પાસે બેહી અને ખોળો પાથરીને આહુડા પાડે, માને પુકાર કરીને કહે હે માં, હે જગદંબા, હે ખોડિયાર, હે માં મેરડી, કોઈ પણ હોય, 66 જોગણીમાંથી કોઈ પણ દેવી હોય, માની કરુણા ભરી મમતા, માં કરુણા વાળી હોય, માં કઠોર ન હોય કોઈ દી, અને કઠોર હોય એ કોઈ દી માં ન હોય. માની આંખ તો કરુણા ભરી છે, માની આંખમાં કરુણા ભરી હોય. ગમે એવો દીકરો કપાતર હોય, ગમે એવો દીકરો ભલે ઘરમાં કાઢી મૂકતો હોય, મારતો હોય, ગાળો દેતો હોય, પણ તોય માં લાકડી લઈને બીજા દી એના ઘરે જાહે. ના પાડે તોય જાહે. તું ના પાડ બાપ, અમે તને કેમ કહી અમારા ઘરે ન આવતો એમ, મેં તને જન્મ દીધો. માં એ માં છે. એટલે જ આપણા સંતો અને મહાપુરુષો કહે છે કે માતા પિતાને દેવ સમાન માનજો. બસ કથા સાંભળ્યા પછી જીવનમાં એક સંકલ્પ કરજો. બાપ દીકરો બોલતા ન હોય, મા દીકરો બોલતા ન હોય તો કથા સાંભળ્યા પછી એક સંકલ્પ કરી લેજો કે આજથી મારી માને બોલાવવાની શરૂ કરી દેવી. બસ કથા જીવનમાં ઉતરી ગઈ. બાપ દીકરો બોલતા થઈ જાય, મા દીકરો બોલતા થઈ જાય, હાહુઓ બોલતા થઈ જાય, ભાઈ ભાઈ બોલતા થઈ જાય, બેન ભાઈ બોલતા થઈ જાય. આ કથા મોટું કામ કરે છે. એક આપણામાં સંકલ્પ થઈ જાય, આપણું જીવન સુધરી જાય. ઘણા એવા છે મા દીકરા બોલતા નથી, મરી જાય ત્યાં સુધી નથી બોલતા. છોકરો એવો, અને આપણે કઈ માની ભૂલ છે. બાપ વૃદ્ધ અવસ્થા આવે પછી દરેક માનો જીવ એવો થઈ જાય છે. ગટપણ આવે એટલે બાળક જેવું જીવન થઈ જાય.
ઈ બોલે આપણને ન પણ ગમતું હોય પણ ગમાડવું પડે. આપણી માં છે, આપણને જન્મ દેનો આ જગતની માલપા લાવનાર ઈ છે. અત્યારના છોકરા તો માને એમ કે તે અમારી હાટું શું કર્યું? એ જાવા દે, મરી જા કે તાપીમાં પડી, તે શું કર્યું એમ કે આને. એક છોકરા એની માને કીધું કે માં તે અમારી હાટું શું કર્યું, તે અમને શું આપ્યું? માએ કીધું બેટા મેં તને કાંઈ આપ્યું નથી, મેં તારી હાટું કાંઈ કર્યું નથી, પણ મેં કર્યું એટલું તું કરી શકીશ? બોલે કાંઈ, તું કઈ લાવી દો, રૂપિયા લાવી દો, મકાન લાવી દો, ગાડી લાવી દો, તારા દૂધના પૈસા આપી દો, આટ જા. ધાવણના પૈસા તું દેવા તૈયાર થયો? આ બની ગયેલી ઘટનાઓ છે બાપ, અમારા કાન સાંભળેલા શબ્દો છે. ગામનું નામ તો ન દેવાય કારણ કે એ ગામના અહીંયા રહે છે. અમારી નજર સામે છોકરાએ કીધેલું કે આલે તારા દૂધના પૈસા, અને માએ ઉભા થઈને કીધું કે જવા દે બાપ, દૂધના પૈસા એ બાટલીનું દૂધ છે, હે એની કિંમત થાય? મેં કર્યું એવું તું કરીએ કીશ? છોકરાને કીધું તો કે હા આલે આ 5 કિલોનો પાણો આપું ને એ તારા પેટે 9 મહિના બાંધીને ફેર, એટલું કરીને તું. મેં તને 9 મહિના પેટમાં રાખીને ફેરવ્યો છે, આલે પાણો રાખ, એક દી તો બાંધી જો પેટે, ખબર પડે તને. એ માં કરે છે બાપ, 9 મહિના સુધી મારા તમારા ગર્ભનો ગોળો માં પેટમાં રાખીને ફરે છે. આપણે એના ઋણ આપીએ કે? હે ભાઈ, અપાય ઋણ એના? લોહીમાંથી દૂધ બનાવી અને આપણને પાય. માની માલપા એટલા હેત ભર્યા છે, માની માલપા એટલા મમતા ભરેલી છે કે માં એટલી બધી આહરાળ થઈ જાય છે કે એના લોહીમાંથી દૂધ બની જાય, એવો પ્રેમ માલપા ભર્યો છે. એટલે કહે છે બોટાદ કર કહીયાની માલપા કઈ કે એના કોડ છે. દૂધ પાતી વખતે માના વિચારમાં ખોવાઈ જાય કે મારું બાળક મોટું થાય ને પરણાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને વહુ લાવીશ ને આ કરીશ ને તે કરીશ ને. દૂધ પાતા પાતા અનેક ઘોડાઓ કઢશે, ક્યાંની ક્યાંય પોગી જાય વિચારમાં વિચારમાં. અને એ જ દીકરો પછી મોટો થયા પછી બાપને માને ઘરમાંથી બહાર કાઢે તો માં એમ કહેશે કે આ કરતા અમારે ન હોત તો સારું હતું. આ બધું કથામાં આવે છે બાપ. હું તમને કોઈને ઉપદેશ નથી દેતો, હું તો એક આ કથાની માલપા આવનાર વસ્તુ છે એ કહું. અને જરૂર છે અત્યારે આવું થોડુંક જાણવાની, કહેવાની. સાધુ સંતો, મહાપુરુષો, સદગુરુ, ધર્મની ગાદી ઉપર બેહનારા તમને નહીં કહેતો તમને કોણ કહેશે બાપ? હા, આવી શિખામણો સંતો નહીં આપે તો કોણ આપશે? સમાજ બગડી જાય. જરૂર છે આની, એટલે કહેવું પડે. એવું બને છે એટલે કહેવું પડે. નાની પાસે હાથ જોડીને બસ પ્રાર્થના કરો કે મારા પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. દોષો પ્રજાળી દૂષિત ના કરી માફ પાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. જેવો સૌ એવો તારો છું, પાપી ગણ ગમે એવો ગણ. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો પણ હું તારો છું. માની પાસે આવી બેહી આવી અરજ કરે
તો માં આહરાળ થઈ જાય. હવે ગાયો ભેંસો માલધારી હોય અને ખબર હોય, કદાચ ખેડૂત માણસ હો એટલે તમને બધાને ખબર હોય કે ગાય અને એના બછલાને છૂટું કરો અને આવની માલપા આંસળ મોઢામાં લે ને ત્યાં ગા આહરાળ થઈ જાય. એને પારહો વાળ્યો કહેવાય આપણી ભાષામાં. એની મેળાએ દૂધની ટીપા પડવા માંડે. બાપ, આ માનો હેત છે, આ માનો પ્રેમ છે. એની મેળાએ આંસળમાંથી ધાર થવા માંડે. અમુક અમુક ગા, અમુક અમુક ભેંસને તમે જુઓ, એના બછલાને ભાળે ત્યાં પારહો વાળી જાય. એ માનું હેત છે, માનો પ્રેમ છે. હવે તો ઓલા ઇન્જેક્શન મારીને ભેંસને દોવે તો પારહો નથી વાળતા, ઉઠતાનું છોરી જાય બધું. હા, ઉઠતાનું છોરી જાય. કારણ કે એ હેત નથી ને, એ તો બસલું હોય તો પારહો વળે. એની ક્રિયા છે એ પરમાત્માની. એ ભગવાને આપેલી દેન છે એની. એ કુદરતી છે, કૃત્રિમ નથી. તો સોઢા રાજાએ ઉત્તમ માની સાધના કરી છે. 9 દિવસે 9 દીકરીઓને જમાડી શણગાર સજાવી અને 9મી દીકરીએ તેથી પડકાર કરીને કીધું, માગ સોઢા રાજા શું આપું? એની મારી પર પ્રવેશ થયો. સોઢા રાજાએ હાથ જોડીને કહ્યું છે કે માં, મારે બીજું કાંઈ જોતું નથી, મારે દીકરો નથી જોતો, પણ તારા રૂપ જેવી, તારા અંશ અવતાર જેમાં 9 દીકરીઓ મારા આંગણામાં ખેલે છે, આમાંથી એક દીકરી મારા ઘરે અવતાર ધારણ કરે, મારે દીકરી જોઈ છે. આહા, એ ભાઈ દીકરીઓને મારી નાખે. અને સોઢા રાજાએ દીકરી માગી. જનક રાજાએ જાનકીજીને મોટી કર્યા. શ્રુતિ કીર્તિ, ઉર્મિલા, માંડવી અને જાનકી 4 દીકરીઓને મોટી કરી. આપણે દીકરા હાટું થઈને થોડા થોડી કરી, આને દીકરી હાટું થઈને માની સાધના કરી. દીકરીઓ ન માગ્યો, રાજનું જે થવું હોય એ થાય. અને એકલી દીકરીઓ હોય ને તો કોઈને દુઃખ ન લગાડવું. એકલી દીકરીઓ વાળા એવું કહે છે કે અમારે સંતાન નથી, એમ વાંજિયા ગણાય ના. કોઈ કદાચ આવું ભીતરમાં શંકા હોય તો દૂર કરી નાખજો. કારણ કે દીકરી દીકરો ગણાય છે આ યુગની માલપા. દીકરી હોય તો બીજાના દીકરાને લાવે. કારણ કે જમાઈ બનીને આવે ને દીકરો ગણાય છે આપણા શાસ્ત્રોની માલપા. અને જમાઈને અને ભાણેજને કાયદેસર ગોત્ર લાગુ પડે. એ જમાઈ હરવણું કરે તોય બાપને પોગ થાય, માને પોગ થાય. અરે એનો ભાણેજ હરવણું કરે તોય પિતૃઓ ગતિ પામે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે જ ભાણેજને વારસો મળે છે. કોઈ એવું ન રાખવું કે અમારે એકલી દીકરીઓ છે ને છોકરા નથી એટલે અમારું કોઈ નથી. ના, ઘણા એમ કે અમારે દીકરીઓ છે ને દીકરીઓ નથી. અરે હારું, દીકરીઓ એ તો આંગણાની મારી પાસે દીકરી ક્યાંથી? કોકના દીકરાને લઈને આવે. અને દીકરીઓ હોય તો દીકરી જોતી નથી પણ કોકની લઈને આવે, એ દીકરી જ થઈ ને. છોકરો વહુ લઈને આવે એ કોકની દીકરી જ છે ને, તો એને ન લવાય ને. દીકરી નથી જોતી તો વહુ ન લવાય, છોકરાને એમને રહેવા દેવાય. આ બહુ સમજવા જેવી વાત છે બાપ, તમે સમજો. દીકરીઓ નથી જોતી તો છોકરાને પરણાવો તારે કોકની દીકરી ઘરે જ આવે છે, તો ઓલી જન્મ થઈને આવે એને આવવા દો ને, ઓલીને લાવી કરતા. એ દીકરી જ છે ને તો છોકરાને ન લવાય. અમારા ઘરમાં દીકરીઓ નહીં તો એને એમને રહેવા દો, પરણાવો નહીં. એક બધી માન્યતા છે, એક બધી આપણા ભીતરની માલ પર લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે આપણે કે અમારે દીકરીઓ નથી જોતી, દીકરીઓ નથી જોતી, દીકરીઓ નથી જોતી. કાલે અહીં દર્શન કરવા આવ્યો હતો રામધરીનો છોકરો, અહીં યજ્ઞમાં બેઠો, દીકરીનો જન્મ થયો. આનો દર્શન કરી ગયા. અરે અમારા વિરમગામમાં કથા હતી તો એક ભાઈ યજ્ઞમાં મેન પાટલામાં સડાવો કરીને બેઠો. મેં કીધું બેટા તારા ઘરે તો બધું છે સંપત્તિ, તો કે મારી દીકરી જોતી એટલે. અને દીકરી આવી એના ઘરે. રામદેવજી મહારાજના યજ્ઞમાં મેન પાટલે બેઠો અને આંગડિયા પેઢીમાં નોકરી કરે, કરોડો રૂપિયાનો માલિક.
એ કે બાપુ મારે દીકરી હાટું થઈને હું બેઠો, આ બધા દીકરીઓ કાઢી નાખે, દીકરીઓને મારી નાખે, તો હું તો રામાપીરને એમ કહું કે હે રામદેવજી મહારાજ, તારા યજ્ઞમાં બેઠો, મેન પાટલે બેઠો, અને 12 બીજ પૂરી થઈ પહેલાં મારા ઘરે દીકરી જઈ, ત્યાં તો 9 બીજ થઈ, ત્યાં તો ઘરે જન્મ થઈ ગયો વિરમ ગામની માલ પર. એટલે બાપ દીકરીઓને રમાડો, દીકરીઓને રાખો, દીકરીઓને પાળો, દીકરીઓને મોટી કરો. ફરી એકવાર કહી દઉં, કથામાં પ્રસંગ આવ્યો છે એટલે કે કોઈ પણ બેન દીકરી ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કાપે નહીં. કાચા ગર્ભને કાપવાનું પાપ લાગે છે, રામાયણમાં બતાવે છે. ભરતજી જેવા સંત કઈ માના દીકરા, ભગવાન રામના ભાઈ સંત ભરતજી બોલ્યા છે કે હે માં, કાચા ગર્ભને પાપ કાપવાનું જે પાપ લાગે, ભરતજી બોલ્યા છે. ગર્ભને કાપતા નહીં, જીવ હિંસા થાય. કોક જાતું હોય તો એ ના પાડજો કે રહેવા દે, આ ન કરાય. અને એ છતાંય તમને એમ લાગે કે અમારે આ દીકરીઓ 2-3 છે અને હવે આ દીકરીને ગર્ભમાંથી કઢાવી નાખ્યું છે અને કાપી નાખ્યું છે અને મારી નાખ્યું છે, તો હું તમને ખાતરી આપું કે એ દીકરીને જન્મમાં દેજો, અને તમારે ન જોતી હોય તો મને સાયલા આશ્રમમાં આપી દેજો, હું એક કથા કરીને એને પરણાવી દઈશ. ગમે ને આ જઈને કથામાં કહીશ કે આ દીકરી ભાઈ મારે આવી છે ને આ દીકરીનો મારે કરિયાવર જોઈ છે, તો આમાંથી બેઠા ને એ બધા મને હું કહું એટલું આપે દીકરીને પરણાવવા હાટું થાય. એટલે તમને કદાચ ન ગમતી હોય તો એ દીકરીને જન્મ કરીને તમે તારે મારીને મોકલી દેજો, અને કાં મને ફોન કરજો, એટલે હું તમને તારા વાતે ગાતે ગાડીમાં લઈ જઈશ. પણ દીકરીઓને કાપતા નહીં. આવે તો ભલે ને આવે, રમવા દો ને બાપુ, આંગણામાં રમે તો. ભ્રૂણ હત્યા 12 પ્રકારની હત્યા છે, એમાં એક હત્યા ભ્રૂણ હત્યા. ભ્રૂણ હત્યા એટલે ગર્ભ હત્યા. કેટલો પાપ લાગે. હવે તો સરકારે એવો કાયદો કર્યો છે, ખબર પડે કે આ ભ્રૂણ હત્યા કરે છે તો ડોક્ટરના ઓલા બેન સજા થાય છે. ડોક્ટરનું આવી બને છે, એવો કાયદો નીકળ્યો. આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં, આપણા ગુજરાતની માલપા હાંજ પડે ત્યાં 400 થી 500 ભ્રૂણ હત્યા થાય, 400 થી 500 ગર્ભ કપાય છે આપણા દેશમાં. અહીંયા આપણા ગુજરાતમાં સાના માના કપાવી નાખે. એ પાપ આજ નહીં તો કાલ. પછી પાપ કોઈ દિવસ કોઈને મૂકતું નથી, એનો પીછો કરે છે. અને તમે જોજો, જેણે દીકરીઓની કતલ કરેલી છે એના ટૂંક સમયની માલપા એના ઘરે વિઘ્ન આવ્યા વગર રહેતું જ નથી. કારણ કે એ પાપ નડ્યું, એ તરત આડું આવીને ઊભું રહે, તરત અનાયાસે એવો ફટકો લાગી જાય, એવી ઘાત આવી જાય. કારણ કે એ ઓલું ગર્ભને કાપ્યું ને એનું પાપ. કારણ કે કર્મ કર્યું છે, કર્મ કોઈ દિવસ કોઈને મૂકતું નથી. તમારી વાહે વાહે કર્મ ફરે, હું હોઉં કે તમે હો. કર્મનો બદલો તો બધાને દેવો પડે. કર્મ તો વાહે પીછો કરે છે, તમારી વાહે વાહે ફરે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. બાકી કરેલું કર્મ છે એ આવીને ઊભું રહે, અને એ ભોગવ્યા વગર છૂટક્યો નથી. રાજા હોય કે રંકો હોય, અમીર હોય કે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને ગળામાં કેન્સર હતું, વિવેકાનંદના ગુરુ, સાક્ષાત મહાકાળી એની સામે વાતું કરતા. કોઈએ કીધું કે બાપજી મહાકાળી વાતું કરે છે તમારી હારે, તો તમને ગળામાં કેન્સર છે તો માતાજી કેમ મટાડતા નથી? તો એ વખતે સ્વામી રામકૃષ્ણએ કહ્યું, એમાં માં શું કરે, એ તો મારા કર્મની પીડા છે. હા, એ તો મારા કર્મે મને આ મળ્યું. એમ કર્મ બધાની વાહે ફરશે. તમે જાહેરમાં કર્મ કરો તોય ભલે, ગુપ્ત કર્મ કરો તોય ભલે, અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કર્મ કરો તોય ભલે, બાકી કર્મ કોઈને મૂકતું. એક જણ ઉપર બેઠો છે, મારા ને તમારા લેખા લેવો. આ શૂટિંગ ઉતરે છે ને, આ કેમેરો લઈને બેઠો છે. એની પાસે તો આખી દુનિયાનો કેમેરો છે, બધી ચેનલો છે, ગુજરાતની, રાજસ્થાનની, મહાભારત, મહારાષ્ટ્રની, ભાવનગર જિલ્લાની, તળાજા તાલુકાની બધી ચેનલો છે એની પાસે.
અને એને ત્યાં કોઈ દી લાઇટ જાતી નથી. એ બધાના આમ કેમેરા લઈને ઉપર બેઠો, બધાની ઉપર ફરે, મારીને તમારી બધાની ઉપર શૂટિંગ ઉતરે. આપણે શું કરીએ છીએ ને એને ખબર. અને આ કેસેટ પછી આપણને દેખાડે. કારે દેખાડે ખબર? જ્યારે ખાટલામાં પડ્યા હોય તારે આપણું શૂટિંગ ઉતરેલું હોય ને આપણું વિડીયો દેખાડે, આમ DVD ચડાવે, લે બા